રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી તમામ 7 મતદાન મથકો પર સુચારુ રીતે ચાલી રહી છે। મતદારોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યું છે। સવારથી જ મતદારોની લાઈન લાગેલી છે। સવારે 10 વાગ્યા સુધીમાં 53% જેટલું મતદાન થઈ ગયું છે અને હાલની સ્થિતિએ કમસે કમ 4 બૂથો પર 100% મતદાન થઈ ગયાનો અહેવાલ છે। મતદાન મોરબીમાં, જસદણ, જેતપુર, રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં થઈ રહ્યું છે। ટોટલ કુલ 21 ડિરેક્ટરોની આ પોસ્ટ હતી। એમાંથી જે છે 2 મહિલા ડિરેક્ટરો છે અને 5 જે છે એ અલગ અલગ રાજકોટ બહારના ડિરેક્ટરો છે। રાજકોટ માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે। અમારું કામ હતું કે આ બેંકને કૌભાંડ મુક્ત બનાવવી અને કૌભાંડ મુક્ત બનાવવા માટે અમે જે અભિયાન ઉપાડ્યું છે એનો મને આનંદ છે કે ભાઈ બધા લોકો સુધી અમે એ વાત પહોંચાડી શક્યા છીએ અને દુઃખ છે કે 10 લાખ લોકોનું આમાં જે બેંકમાં હિત સમાયેલું છે એના માટે અમારે સંઘર્ષ કરવો પડે છે કારણ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારધારાને અનુસાર પ્રમાણે સ્વયંસેવકોથી ચાલતી બેંક છે જેમાં આવા કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય ત્યારે અમારે આટલો સંઘર્ષ કરવો પડે છે એનું અમને દુઃખ છે પરંતુ એ સાથે આનંદ પણ છે કે ભાઈ અમે જેના માટે કામ કરી રહ્યા છીએ એના સુધી આ વાત અમે ઇફેક્ટિવ રીતે પહોંચાડી શકીએ છીએ અને જે વાત ચાલી રહી છે કે ભાઈ આરબીઆઈની ક્લીન ચીટ ને વગેરે વગેરે એ સાવ હંબગ છે કારણ કે 13મી સપ્ટેમ્બરે જ્યારે આરબીઆઈ સાથેની મિટિંગ હમણાં જ 2 મહિના પહેલાંની વાત કરું છું કે આરબીઆઈ સાથેની મિટિંગ જે હતી એ મિટિંગમાં હું, નલિનભાઈ, જીમીભાઈ, જીએમ સાહેબ, આશુતોષભાઈ જે ઇન્સ્પેક્શન કરી ગયા છે અને ચીફ જનરલ મેનેજર બોમ્બેના આટલા હાજર હતા। એમને બહુ ક્લિયરલી કીધું કે ભાઈ આ જૂનાગઢમાં જે પણ વસ્તુ બની છે એ રેસિડેન્શિયલ ને કોમર્શિયલ બતાડી એની જંત્રી વેલ્યુને ઇન્ફ્લેટ કરી અને એનાથી પણ હાયર લોન આપવામાં આવી એને ફ્રોડ કહેવાય નહીં આવો એમનો સવાલ હતો અને બધા જ ખાતાઓનું એમણે ઓડિટ કરવાનું ફરીવાર આપણા સ્ટેચ્યુટરી ઓડિટર પાસે ઓડિટ કરી અને એનો રિપોર્ટ પ્રમાણે એક્શન કરવાનું એમણે આપણને તાકીદ આપી છે। હવે આ બધું જ વસ્તુઓ છુપાવવામાં આવે અને કેના દ્વારા છુપાવવામાં આવે તો કે આપણા જ પૂજનીય જે ધાર્મિક રીતે આગળ હોય સાચું કરવાની લોકોને એની પાસેથી અપેક્ષા હોય એ જ લોકો આ બધું કરતા હોય ત્યારે દુઃખ થાય કે આવું શેના માટે આપણે કરવાનું। આપણે તો સેવા કરવા માટે આવી છીએ અને સેવા કરવામાં આવી બધી વસ્તુઓ ન હોય આપણી ટ્રાન્સપરન્સી હોય આ કોઈ સિક્રસી હોવી ન જોઈએ અને એના પરિણામ રૂપે કોઈ દિવસ આવતી નહોતી એવી ચૂંટણી આવે છે બેંકને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે વિચારધારાને દાવ ઉપર લગાવી દેવામાં આવી છે એ બહુ દુઃખદ છે પરંતુ તો જ્યાં સુધી જો ભાઈ ઘરમાં કોઈ પણ માણસ 200 ખાતામાં ફ્રોડ ક્યારે કરી શકે કોઈ પણ માણસ અહીંયા બેંકમાં પણ કોઈ લોકો એમની સાથે જોડાયેલા હોય ત્યારે જ કરી શકે અને જ્યારે આવા લોકોને બહાર લઈ આવવામાં ન આવે તો આપણા ઘરમાં જ કોઈ ચોર છુપાયેલો હોવા છતાં આપણે એમની સામે કાંઈ ન કરીએ તો ત્યાં સુધી આ લડત તો ચાલી જ રહેશે। આ લોકોના અત્યારે અમે ઇન્ટરવ્યુ લીધા એ લોકો એવું કહે છે કે ખોટા આક્ષેપો છે અને આરબીઆઈ અમને ક્લીન ચીટ આપે છે। એનો જવાબ તો આપ્યો ભાઈ આ 13મી સપ્ટેમ્બરની જ મિટિંગની હું વાત કરું છું જેમાં ચીફ જનરલ મેનેજર આ બધું બોલે છે। કલ્પકભાઈ તમે જે આરોપ લગાવ્યા છે અત્યારે આપણે આની અંદર છીએ તો કલ્પકભાઈ તમે જે આરોપ લગાવ્યા છે જ્યોતિન્દ્ર મામા એવું કીધું કે ચૂંટણી આવી એટલે બધું યાદ આવ્યું પણ જો એ જ લોકો કહે છે કે ભાઈ 35 જગ્યાએ અરજી કરી મેં તો નથી કરી પણ 35 જગ્યાએ અરજી કરી એ એક દીમાં તો થાય નહીં એ જ કહે છે કે 4 વાર રિઝર્વ બેંક આવી ગઈ એ એક દીમાં તો આવી નથી 4 વાર આવી ગઈ 2 વર્ષમાં આવી ગઈ અને જ્યારે રિઝર્વ બેંક કોઈ દિવસ ક્યાંય આપણા ખાતાના ધિરાણદારોને ત્યાં ન જાય બોમ્બેના
આ 25 ખાતાઓમાં અને જુનાગઢના 35 ખાતાઓમાં અત્યારે રિઝર્વ બેંક રૂબરૂ છે એવી, અને એ ગયા પછીનું હું આ ચીફ જનરલ મેનેજરની વાત કરી રહ્યો છું. ત્યારે સંઘની આ જે બેંક તેવું છે તો આમે ભાજપના નેતા છે, આરએસએસ અને ભાજપના નેતાઓની લડાઈ એવું માની શકાય? આમાં છે ને એ લોકોને તો બિચારાને ખબર ન હોય કે ભાઈ આવું આટલા હદે આમાં કંઈક ખરાબ છે. એમને તો જે લોકોએ રજૂઆતો કરી એના ઉપરથી, અથવા તો જે લોકોને એમને ગુમરાહ કર્યા એના ઉપર એ લોકો આવી ગયા હોય. જ્યારે એને સાચી ખબર પડશે ત્યારે રાજકોટના 10 લાખ લોકો ઘરે ઘરમાં 3.5 લાખ શેર હોલ્ડર છે, ઘરે ઘરમાં શેર છે, આપણને ફિટકાર આવે. અલ્પતભાઈ, તમે કયો છો એટલે એમને ખબર તો ઘણા સમયથી તમે કયો છો, એ લોકોને ખબર ન હોય એવું થોડું બને. અને પાછા તમે કયો છો, બીજો બહારનો વ્યક્તિ કહેતો હોય તો ઠીક છે, ખબર જ છે બધાને. હું ક્યાં ના પાડું? તમે કયો છો ને ખબર કોને નહીં? જે ભાજપ વાળા જે કહે છે ને કે ભાઈ ભાજપ વાળાને એ લોકોને ક્યાં ખબર છે? આ જે લોકોને ખબર છે એ તો અમને મુખ્ય લોકોને ખબર ખાતા છે. ધારકોની વાત છે. નહીં, ખાતા ધારકોને ના ખબર હોય અને ભાજપ વાળાને ન ખબર હોય. એમ કે છે ને ભાજપ વાળાને સામે મૂકી દે છે ત્યારે એ લોકોને ખબર નથી. જ્યોતિન્દ્ર મામાએ એવું કીધું કે કલ્પકભાઈ આગળ આધાર પુરાવા હોય કે તો અત્યાર સુધી કેમ મીડિયાથી દૂર ભાગી છે, કેમ મેં તો સામે આધાર નહીં પુરાવા તમને આપી દીધા ભાઈ, બધાને આપી દીધા. હું તમને ખાલી એટલું જ પૂછું છું કે જ્યોતિન્દ્રભાઈ મામા કે નલિનભાઈ એટલું કહી દે કે આ ફ્રોડ નથી. બધાની મીડિયા સમક્ષ હું તો કહું છું ને ફ્રોડ છે, તમને આધારે આપી દીધા. એટલું ખાલી કહી દે કે આ ફ્રોડ નથી. આપણી બેંક સાથે કોઈએ છેતરપિંડી કરી નથી, આટલું કહી દીધું. ત્યારે એ નથી કહેતા, એમ કહે છે કે રિઝર્વ બેંક નથી કહેતી, બીજા ડિપાર્ટમેન્ટ નથી કહેતા. આપણા ઘરમાં ચોરી થાય ત્યારે આપણને ખબર પડે કે પોલીસ આવીને આપણને કહે કે આ તમારે અહીંયા ચોરી થઈ છે. આ બધું. થેન્ક યુ.